શું તમે ક્યારે પ્લાસ્ટિકની બોટલમાંથી જ્વેલરી બનાવી છે? તો આજે આપણે જ્વેલરી હાઉસવાઈફને થતું હોય છે કે કાશ મારી પાસે એવો કોઈ જુગાડ મળી જાય કે મારું કામ ફટાફટ થઈ જાય અને તેમાં કોઈ જ ખર્ચો ન થાય. તો આજે એવી સરસ મજાની ટિપ્સ લઈને આવી છું. તો ચલો લેટ્સ સ્ટાર્ટ. તો અહીં પહેલી ટિપ્સ આપણે જોઈશું. દૂધ ગરમ કરીએ ત્યારે 2 થી 3 ટિપ્સનું તમારે ખાસ વાતનું ધ્યાન તમારે રાખવાનું છે. તો જ્યારે તમે દૂધની કોથળી લાવો ત્યારે સારી રીતે કોટન કપડાથી તેને ધોઈને અને ઉપર આવી રીતે લૂછી દેવાનું છે, જેથી કરીને તેનું કોઈ બહારનું કોઈ ગંદકી કોથળી સાથે ચોંટી આવી હોય તો તે દૂર થઈ જાય. હવે વાત બીજી ટિપ્સ છે કે જ્યારે કોઈ પણ તપેલી અથવા કુકરમાં તમે દૂધ ગરમ કરતા હોય છે ત્યારે નીચે દૂધ ચોંટી જતું હોય છે. તો આ દૂધ ન ચોંટે તે માટે અહીં આપણે પાણીના એટલે 2 થી 3 ચમચી જેટલું પાણી આપણે અંદર એડ કરવાનું છે. પછી જ તમે દૂધ ગરમ કરશો તો તપેલી કે અથવા તો કુકરની આજુબાજુ દૂધ ચોંટશે નહીં. હવે ત્રીજી ટિપ્સ છે કે જ્યારે કોઈ પણ દૂધની આપણે કોથળી લાવતા હોઈએ ત્યારે મેં અહીં આડો કાપો કરીને દૂધ નાખ્યું તો દૂધ તપેલીની બહાર ઢરાવાની સંભાવના રહે છે. અહીં હું તમને જે કોર્નર ઉપર બતાવું છું તેને વચ્ચે આવી રીતે કાતરની મદદથી કટ કરવાની છે અને આવી રીતે વચ્ચેથી આવી રીતે કટ કરશો અને પછી દૂધ તમે તપેલીમાં એડ કરશો તો તમારે તપેલીની બહાર દૂધ ઢરાવાની સંભાવના ઓછી રહેશે. તો આવી રીતે ઇઝીથી તમે આવી રીતે ઉપર એક ખૂણો પકડીને પણ તમે ઇઝીથી દૂધ છે તમે કાઢી શકશો. તો આવીથી 2 થી 3 ટિપ્સની તમારે ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે. હવે આગળની ટિપ્સ છે કે જ્યારે કોઈ પણ તપેલીમાં તમે દૂધ ગરમ કરતા હોય તે તપેલી તમારે થોડી મોટી લેવાની છે. અહીં દૂધ નાખતા પણ મને 1 લીટરમાં દૂધ વધી ગયું છે, પરંતુ જો 1 લીટર હું દૂધ નાખું તો તપેલીની બહાર ઉભરો આવી જાય અને દૂધ બહાર ઢળી જાય. તો હંમેશા દૂધમાં જે ક્વોન્ટિટી છે તેના કરતાં દૂધનું જે વાસણ છે તેનું થોડું મોટું લેવાનું રહેશે. હવે જ્યારે આપણે દૂધ ગરમ કરીએ ત્યારે તેની આજુબાજુ જે નાના મોટા કામ હોય તે તમારે કરવાના રહેશે. અમુક ટાઈમે કેવું થતું હોય છે કે દૂધ ગરમ કરવા મૂકીને આપણે બીજા રૂમમાં જતા રહેતા હોય છે. હવે દૂધની મલાઈ સારી રીતે આવે તે માટે દૂધને મેં ઓવરનાઇટ રાખીને અહીં હું તમને મલાઈ બતાવું છું. સરસ એવી જાડા રોટલા જેવી મલાઈ થઈ ગઈ છે. તો આવી રીતે દૂધને સવારે તમારે ગરમ કરી નાખવાનું અને ઓવરનાઇટ તમે જો ફ્રીજમાં આવી રીતે રાખશો તો. અને હા ફ્રેન્ડ્સ, મિક્સર વગર મલાઈમાંથી ઘી કેવી રીતે બનાવવું તેની ટિપ્સની વિડીયો મારી ચેનલ પર ઓલરેડી નાખેલી છે. તો તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેન્શન જરૂરથી કરીશ. તમે ચેકઆઉટ જરૂરથી કરજો. તે ટિપ્સ તમને જરૂરથી ગમશે. તો ફ્રેન્ડ્સ, આજની દરેક ટિપ્સ ખૂબ જ તમારી લાભદાયી છે. લાસ્ટ સુધી જરૂરથી વિડીયો જોજો અને હા ગમે તો લાઈક અને ફેમિલી ફ્રેન્ડને જરૂરથી શેર કરજો. હવે આપણે આગળની ટિપ્સ જોઈશું. સમટાઈમ કેવું થતું હોય છે કે ઘરમાં આપણે કોટન કપડાં હોય તે ફાટી ગયેલા હોય છે, જે આપણે જોવા પણ નથી ગમતા, તેને આપણે ડસ્ટબિનમાં નાખી દેતા હોય છે. અહીં તમે મારા દુપટ્ટાની હાલત તમે જોઈ શકો છો કે દુપટ્ટો સારો એવો મેં યુઝ કરેલો છે, પરંતુ બસ મારા ઘરમાં ડોગ વધારે છે તો તેના કારણે દુપટ્ટાની દશા પણ ખરાબ થઈ ગઈ છે. પણ આ દુપટ્ટો ખરેખર પ્યોર કોટનનો છે, તો આને હું ક્લિનિંગ માટે યુઝ કરીશ. તો દુપટ્ટાને જોઈને મેં ખાસો ટાઈમ તમે રવા દીધો હતો, પરંતુ પછી મને થયું કે ના, યુઝ કરવા જેવું કોટન કપડું છે તો યુઝ બી કરી શકાય. ડસ્ટબિનમાં તમારે આવી રીતે કોઈ કપડાં હોય તે તમારે નાખવા નહીં. તેને નાની સાઇઝના આવી રીતે ટ્રાયેંગલ કે અથવા તો રેક્ટેંગલમાં કટ કરીને તમે ક્લિનિંગ માટે તમે યુઝ કરી શકો છો. 1 કે 2 વખત તમે ક્લિનિંગ કરીને પછી તમે ડસ્ટબિનમાં તમે નાખી શકો છો. આવી રીતે ઓશિકાનું કવર પણ બંને સાઈડ ફાટી ગયું છે, તો તેને પણ સારી રીતે એવું કોટનનું છે તો એક મોટી સાઇઝનું મને ડસ્ટબિન માટે કપડું સરસ રીતે મળી જશે. તો અહીં તેને કોટનના જે સરસ એવું ઓશિકાનું કવર છે તેને 2 કટ લગાવીને 2 એક સરખા પીસ કરી દઈશ, તો ક્લિનિંગ અથવા તો ગમે તે હાથ લૂછવા માટે પણ કામ લાગશે. તો આવી રીતે તમે જોઈ શકો છો કે જે કપડું આપણને જોવું પણ નથી ગમતું, પરંતુ જો કોટન કપડું હોય તો તેને નાના મોટા આવી રીતે પીસ કરીને સરસ રીતે તમે અઠવાડિયું 15 દિવસ મહિના સુધી પણ તમારે ક્લિનિંગમાં જોવું નહીં પડે. તો આવી રીતે એક નાની છે ટિપ્સ, પરંતુ ખૂબ જ કામની ટિપ્સ છે અને તમારે ખાસા બધા દિવસ તમારે ક્લિનિંગ માટે ચાલી જશે. તો ફ્રેન્ડ્સ, આ ટિપ્સ તમને ગમી હોય તો પ્લીઝ લાઈક જરૂરથી કરજો. અને હા, તમે પણ આવી રીતે ક્લિનિંગમાં તમે કપડું યુઝ કરો છો કે નહીં તે પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. નેક્સ્ટ ટિપ્સ જોઈશું. બેકિંગ સોડા અને બેકિંગ પાવડર કોને કહેવાય તે આપણે આજે ચેક કરવાનું છે. તો અહીં 2 ગ્લાસ મેં પાણીના ભરી દીધા છે અને બેકિંગ સોડા જો યુઝ કરવા લાયક હશે તો તેને આપણે આવી રીતે 1 ચમચી અથવા તો 1 ચપટી જેટલું આપણે એડ કરીશું તો તરત તેનો જે છે તેને રિએક્શન આવી જશે, એટલે કે તેનો ઉભરો બહાર આવી જશે.
તો આ નાખીશું બેકિંગ સોડા આપણે. તો તે તમે જોઈ શકો છો એકદમ ધીમું ધીમું તે થઈ રહ્યું છે, તેનું રિએક્શન ધીમું ધીમું થઈ રહ્યું છે. તો આ છે તે એક્સપાયરી ડેટની નજીકમાં છે, એટલે કે બેકિંગ સોડા મારે યુઝ કરવા લાયક નથી. હવે આપણે બેકિંગ સોડા અને બેકિંગ પાવડરમાં શું ફરક છે તે હું તમને કહું. બેકિંગ સોડા છે કે જે અંદર પાણીની અંદર નાખતા જ રિએક્શન આપી દેશે, તેને આપણે બેકિંગ સોડા કહીશું. હવે આપણે બેકિંગ પાવડર નાખીશું. બેકિંગ પાવડર આપણે ગ્લાસમાં નાખીશું તો તેનું રિએક્શન નીચેથી ધીમે 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 ઉપરની તરફ આવશે, એટલે કે એકદમ સ્લોલી તેનું રિએક્શન આવશે. તો તેને આપણે પાવડર કહીશું. જો મેં ફરીથી બેકિંગ સોડા નાખ્યા છે તેમ છતાંય પણ તેનું રિએક્શન કંઈ આવ્યું નથી, તો હવે મારે આ બેકિંગ સોડા યુઝ કરવા લાયક નથી. તો કોઈ પણ તમે જો વસ્તુ એવી રીતે બનાવતા હોય જેમાં બેકિંગ સોડા અને બેકિંગ પાવડરની જરૂર પડતી હોય તો તેને આવી રીતે જરૂરથી ચેક કરી લેવા, જેથી કરીને તમારી રેસીપી છે તે બગડશે નહીં. હવે નેક્સ્ટ ટિપ્સ જોઈશું. આવી રીતે આપણે મેટલની બંગડી પહેરતા હોય છે ત્યારે ઉતાવળમાં આવી રીતે વળી જતી હોય છે. તો હવે મેટલની બંગડીને એક રીતે રાઉન્ડ શેપમાં ક્લિયર લાવવા માટે અહીં આપણે નાનો ગ્લાસ કે અથવા તમે અહીં માટીનો ગ્લાસ મેં લીધો છે, તમે સ્ટીલનો ગ્લાસ પણ લઈ શકો છો. તો બંગડીની સાઇઝ પ્રમાણે જ્યાં સુધી તેની સાઇઝ ના જાય આગળ સુધી, ત્યાં સુધી બંગડીને આવી રીતે પ્રેસ કરતું રહેવાનું છે. જેટલું તમે આગળ પ્રેસ કરતા રહેશો તેમ તેમ તે બંગડી છે સરસ મજાનો એવો શેપ લઈ લેશે. તો અહીં તમે જોઈ શકો છો કે બંગડી પોતાના શેપમાં આવી ગઈ છે. તો આવી રીતે તમે દરેક પાતળી એવી બંગડી જો વળી ગઈ હોય તો મેટલ બંગડી પણ તમે આવી રીતે કરી શકો છો, અને આવી રીતે બગસરાની બંગડીને પણ તમે આવી રીતે પ્રોપર શેપમાં તમે લાવી શકો છો. હવે આપણે આગળની ટિપ્સ જોઈશું. જ્યારે આપણે વાસણ ધોતા હોઈએ છીએ ત્યારે આ વસ્તુ બધાને થતું હોય છે કે ડબલ વાટકી અથવા તો ડબલ ગ્લાસ આવી રીતે ફસાઈ જતા હોય છે. હવે તેને હવાનું દબાણના કારણે ગ્લાસ આપણને ખેંચે તો પણ નીકળતા નથી. તો આવી સરસ મજાની ટિપ્સ છે, 2 સેકન્ડની અંદર ગ્લાસ અલગ થઈ જશે. તો અહીં આપણે ગેસ ચાલુ કરવાનો છે અને ધીમા ગેસ ઉપર આવી રીતે ગ્લાસ ઉપર મૂકીશું, એટલે કે નીચેના ગ્લાસની ગરમીના કારણે ઉપરનું જે હવાનું દબાણ છે તે ઓછું થઈ જશે અને ગ્લાસ ઇઝીથી નીકળી જશે. પરંતુ તમારે ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે ગ્લાસ તમે અલગ કરો ત્યારે નીચેનો ગ્લાસ ગરમ હોવાથી તમે બળી ન જાઓ, તેને તમારે ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે. તો આ ટિપ્સથી તમે વાટકી પણ અલગ કરી શકો છો. ફ્રેન્ડ્સ, આ ટિપ્સ તમને ગમી હોય તો પ્લીઝ લાઇક અને શેર જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. અને તમે કયા શહેરમાંથી તમે મારી વિડીયો જુઓ છો તેની પણ તમે જરૂરથી મેન્શન કરજો. આગળની ટિપ્સ આપણે જોઈશું. તો અમુક ટાઈમે ઘરમાં 2 થી 3 સભ્યો હોવાથી અલગ અલગ કાંસકા ન હોય તો એક જ કાંસકાનો ઉપયોગ કરવાથી આપણે હેરફોલ થતો હોય છે. તો કાંસકાની આવી રીતે જો ઇન્ફેક્શન ન થાય તે માટે આપણે કાંસકાની ઉપર વેસલીન તમારે આવી રીતે લગાવી દેવાનું છે. વેસલીનથી તમારા વાળ પણ સારા રહેશે અને હેરફોલનો પણ જે છે તમારો ડેન્ડ્રફની જે છે મુશ્કેલી તે પણ દૂર થઈ જશે. તો આવી રીતે તમારે દરેક વખતે 4-5 દિવસ થાય અથવા તો અઠવાડિયું થાય ત્યારે તમે કાંસકાની ઉપર આવી રીતે તમારે વેસલીન લગાવી દેવાનું છે. હવે વેસલીનનો એક બીજો પણ ઉપયોગ છે કે જ્યારે આપણે કોઈ પર્સ હોય કે પાઉચ હોય કે આવી રીતે કોઈ દફતર હોય તો તેની ચેન છે તે થોડી સ્ટ્રોંગ થઈ જતી હોય છે, ભલે તે જૂનું દફતર હોય કે નવું હોય. તો ચેનની ઉપર આવી રીતે વેસલીન તમારે થોડી આવી રીતે આંગળીની મદદથી સ્પ્રેડ કરી દેવાની છે, જેથી કરીને જે ચેન છે તેનો જે ભાગ છે તે એકદમ સ્મૂથ થઈ જશે અને ઇઝીથી ચેન સરળતાથી આપણે ખોલી પણ શકીશું અને બંધ પણ કરી શકીશું. જો તમે વેસલીન તમારે ન લગાવવું હોય તો અથવા મીણબત્તી અથવા તો ઘરમાં આપણે સાબુ તો હોય જ છે તો યુઝ કરેલો સાબુ પણ તેનો ઉપયોગ કરી શકો છો. તો આવી રીતે સાબુ પણ જે સાબુની મદદથી આપણે ચેન ઉપર આવી રીતે રબ કરવાનું છે, જેથી કરીને ચેન એકદમ સ્મૂથ થઈ જશે. તો ચેન ઉપર તમે મીણબત્તી છે, સાબુ છે અને વેસલીન આ 3 તમે વસ્તુ તમે લગાવી શકો છો અને ચેનને તમે લોંગ ટાઈમ સુધી તમે સાચવી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ ટિપ્સ તો કદાચ તમને ખ્યાલ પણ હશે પણ બિગનર્સને ખ્યાલ ન હોય તે માટે મેં તમને બતાવ્યું છે. ટિપ્સ તમને ગમી હોય તો લાઈક જરૂરથી કરજો. વેસલીનનો એક બીજો પણ આગળ ઉપયોગ આપણે જોઈશું કે જ્યારે આવી રીતે મિક્સરનું જાર હોય ત્યારે પહેલાં તો એક વખત એને સારી રીતે સાફ કરી દેવાનું છે અને જ્યારે મિક્સરનું જાર આપણે યુઝ કરતા હોય ત્યારે વધારે જામ થઈ જતું હોય છે, એટલે કે તેની જે અંદર નીચેની જે ફૂદડી છે તે થોડી સરળતાથી ફરતી નથી. તો આવી રીતે ગમે તે કોઈ ચક્કુ અથવા તો ગમે તે કોઈ લાકડાની કોઈ સ્ટીકની મદદથી તો આવી રીતે તમારે અંદરની સાઈડ જ્યાં ચકેડી ફરે છે તેની નીચે તમારે આવી રીતે વેસલીન લગાવી દેવાનું છે, જેથી કરીને ઇઝીથી મિક્સર જાર ફરી શકશે.
તો આટલી નાની નાની ટિપ્સો છે પણ ખૂબ જ કામની ટિપ્સ છે ફ્રેન્ડ્સ. તમે આટલા માટે આપણે બજારમાં જવું પડતું હોય છે અને પૈસાનો બગાડો થતો હોય છે. લાસ્ટ ટિપ્સ જોઈશું અને ખૂબ જ કામની ટિપ્સ છે. તો ફ્રેન્ડ્સ, અહીં બેકાર આપણે પ્લાસ્ટિકની બોટલ લેવાની છે. અહીં તમારે રંગીન પ્લાસ્ટિકની બોટલ હશે તો પણ સારું રહેશે ને આવી રીતે એકદમ પારદર્શક પ્લાસ્ટિકની બોટલ હશે તો પણ વાંધો નથી. હવે પ્લાસ્ટિકની બોટલને વચ્ચેથી આપણે કટ કરી દેવાનું છે. અહીં આપણે પ્લાસ્ટિકનો ભાગ થોડો ચોરસ જેટલો જ આપણે ભાગનો ઉપયોગ કરવાનો છે. તો તમે કોઈ પણ ભાગ તમે કટ કરી શકો છો. તો અહીં મેં આવી રીતે એટલા માટે કટ કર્યો કે જે ઉપરનો જે ભાગ છે તેનાથી આપણે લોટ અથવા તો દાળ કાઢી શકીએ તો ઇઝીથી તે પણ આપણે કામમાં આવી શકશે. હવે પ્લાસ્ટિક મારે ચોરસ જેટલું જોઈએ છે તો મેં કટ કરી દીધું છે. સરસ રીતે એકદમ સીધું રહે તે માટે થોડું વાળી લીધું છે. હવે આ પ્લાસ્ટિક ઉપર આપણે 6 થી 7 લાઈનો આપણે ડ્રો કરવાની છે. તો અહીં મારે માર્કર પેન ખરાબ થઈ ગઈ છે તો પેન પણ સારી રીતે ચાલતી નથી. તો બસ આવી રીતે મેં નિશાન કરી દીધા છે અને આવી રીતે એક સરખા આપણે 4 થી 5 જેટલા આવી રીતે આપણે પટ્ટી કટ કરવાની છે. પણ આખી પટ્ટી કટ કરવાની નથી, તેને અડધો સુધી જ આવી રીતે હું કરું છું તે રીતે પટ્ટી કટ કરવાની છે. તો અહીં તમે જોઈ શકો છો 5 થી 6 લાઈન આપણે કટ કરી દીધી છે. હવે તમારે એ કરવાનું છે કે બીજા નંબરની જે પટ્ટી છે અને ચોથા નંબરની પટ્ટી છે તેને આપણે કટ કરી દેવાની છે. એટલે કે એક પટ્ટી છોડીને બીજી પટ્ટી રાખીને ત્રીજી પટ્ટી આવી રીતે કટ કરી દેવાની છે. તો અહીં મેં એક પટ્ટી મેં રાખી છે તો બીજા નંબરની પટ્ટી અને ચોથા નંબરની પટ્ટી બંને પટ્ટી મેં કટ કરી દીધી છે. તો અહીં તમે જોઈ શકો છો, તમે ધ્યાનથી તમે જોજો અને વિડીયોમાં પણ તમે બીજી વખત પણ વિડીયો જોઈને પણ તમે આ બનાવી. બીજા અને ચોથા નંબરની પટ્ટી કટ કરતાં હવે 3 પટ્ટી આપણે રહેશે. એટલે એક પટ્ટી છોડીને બીજી પટ્ટી એમ કરીને 3 પટ્ટી રહેશે. તો વધારાની આપણે પટ્ટી કટ કરી લઈશું. તો હવે આપણે આગળનું સ્ટેપ જોઈશું. તો જે કિનારાની જે 2 પટ્ટી છે, વચ્ચેની જે પટ્ટી છે તેને છોડી દેવાની છે અને કિનારાની જે 2 પટ્ટી છે તેને રીતે ક્રોસમાં પકડીને આપણે ગ્લુ ગનની મદદથી આપણે સ્ટીક કરી દેવાની છે. તો અહીં આપણે હેરપિન આપણે બનાવવાના છીએ ફ્રેન્ડ્સ. તો તમે જોવી એટલી સાઈઝની નાની મોટી તમે હેરપિન તમે બનાવી શકો છો. હવે આ પટ્ટી વધારે પટ્ટી પહોળી છે જેથી કરીને તેને કટ કરીને તેની શેપમાં લાવું છું. એટલે કે સાંકડી થોડી રહેશે તો થોડી વધારે શેપમાં આવશે. તો હવે આવી રીતે જે બંને આજુબાજુ જે 2 પટ્ટી છે તેને ક્રોસમાં આવી રીતે પકડીને મેં ગ્લુ ગનની મદદથી હું સ્ટીક કરી દઈશ. તમે ગ્લુ ગનની મદદ નહીં તો તમે સ્ટેપલરની મદદથી પણ કરી શકશો, પરંતુ સ્ટેપલર છે તે દેખાઈ આવશે તો ગ્લુ ગનની મદદથી તમે દેખાશે નહીં. તો અહીં તમે જોઈ શકો છો ગ્લુ ગનની મદદથી મેં સ્ટીક કરી દીધું છે. તો હવે આપણે જે ટિક પિન કહીએ છીએ કે જે કોઈ પણ આપણે હેરપિન કહીએ છીએ તે શેપમાં આવી ગઈ છે. તો તમે જોઈ શકો છો, ઇઝીથી તમે યુઝ પણ કરી શકશો. તો રેડી થઈ ગઈ છે આપણી ટિક પિન. તો હવે તેને આપણે ટિક પિનને શેપમાં આપણે લાવવા માટે તેને આવી રીતે કટ પણ કરી દઈશું, પરંતુ બીજી પિન પણ હું આવી રીતે બનાવી લઈશ. તો અહીં આપણે 2 પિન બનાવી છે અને અહીં પારદર્શક આપણે બોટલ લીધી છે જેથી કરીને તેનો કોઈ કલર દેખાશે નહીં. હવે આપણે તે બીજી પિનને આવી રીતે પણ સેમ જ એવી રીતે કટ કરીને ક્રોસમાં આવી રીતે મેં ચોંટાડી દીધી છે. તો બંને હેરપિનો રેડી થઈ ગઈ છે. હવે અહીં મારે બેકાર કોઈ પણ તમારે મોતી હોય કે તમારે કોઈ ચૂંદડીનું કોઈ સારું એવું ડેકોરેશનવાળું કોઈ મોતી હોય તો તેની પર આવી રીતે તમે સ્ટીક કરી શકો છો જેથી કરીને ખૂબ જ સુંદર દેખાશે. હવે આવી રીતે મેં સ્ટીક કરી દીધું છે. તમે જોઈ શકો છો ઇઝીથી સ્ટીક થઈ ગયું છે. અને આવી રીતે જ આમ જ આપણે વાળમાં લગાવીશું તો પણ સરસ જ લાગશે. પરંતુ થોડું વધારે ડેકોરેશન કરવા માટે અહીં મારી પાસે નેલ પોલિશ છે બ્લેક કલરની. તો બ્લેક કલરની હું નેલ પોલિશ વધારે યુઝ કરતી નથી. તમે કોઈ પણ કલરનું જે તે પણ તમારો ડ્રેસનું તમારે મેચિંગ તમારે હેરપિન બનાવવી હોય તો તરત જ તમે બે જ મિનિટમાં તમે બનાવીને તમારે ડ્રેસનું જે કલર છે તે પ્રમાણે તમે તેના ઉપર કલર કરીને તમે મેચિંગ પણ લગાવી શકો છો. તો અહીં બ્લેક કલર તમે જોઈ શકો છો, મેં ખાલી એક બતાવવા ખાતર જ મેં બ્લેક કલર કરી દીધો છે. તો બ્લેક કરી કલર કરી નાખ્યો છે અને બીજી પિનને મેં ગ્રે કલર કર્યો છે. તો અહીં તમને સારું ડ્રોઈંગ આવડતું હોય તો તેની ઉપર સરસ એવા ટપકા કરીને તમે કોઈ પણ ઉપર વસ્તુ ચોંટાડીને અથવા તો કોઈ ચિત્ર ચોંટાડીને પણ આ પિનને ડેકોરેશન તરીકે પણ આપી શકો છો, એટલે કે ડેકોરેટ પણ કરી શકો છો. તો રેડી થઈ ગઈ છે એક પ્લાસ્ટિકની બોટલથી એક જ્વેલરી પણ કહી શકીએ અથવા તો તમે હેરપિન પણ તમે કહી શકો છો. તો ફ્રેન્ડ્સ, આજની ટિપ્સ તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને હા,
આ ટિપ્સ તમને ગમી કે નહીં તે પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે એક નવા આઈડિયા નવી ટિપ્સ સાથે મળીશું. બાય, જય ભારત.